સાહેબ સોનબાઈ માનું જેની બાનું લીધું પોતિયાઈ માં, એના હૈયામાં એક જ નામ મેં હમણાં ગાયું ને, સોનલ ही शब्द सोनल ही सार ना गंग तीर्थ गरु वर्तमान सब में समान तू विद्यमान सोनल के बोल वेदा विदा। सोनल की ईज वेद જેના 51 આદેશ આઈ પોતિયાઈ માં 51 આદેશ ઉપર જેને જીવન કાઢી નાખ્યું, જેના હાથમાં માળાનો બેરખો છે, એના પ્રસંગ તો હું તમે શું ગણાવી શકું, પણ એક મને ખૂબ ગમે છે સાહેબ, મજડામાં હોનબાઈ માએ જ્યારે 3.5 પાડાની સપ્તાહ કરી અને ચારણોના 3.5 પાડાને હોનબાઈ માએ ભેગા કર્યા, પવન ફૂંકાતો હતો સાહેબ, પવનની થપાટું લાગતી હતી, માંડવા છે ઉલરવા માંડ્યા। શાંતિભાઈ લાંબાએ આવી અને હોનબાઈ માને કીધું કે માં પવન ફૂંકાય છે, કાલે આખી નાત આવશે, 3.5 પાડા આવશે ચારણોના, આમાં માંડવા નહીં રહે માં। અને હોનબાઈ માએ તેથી પોતાનો ભેડિયો ઓઢેલો માએ, એ ભેડિયાથી આમ કરીને 3 ફેરા કર્યું કે પવન દેવ જાજે પાકિસ્તાનમાં, અને બીજા દિવસે પાકિસ્તાનમાં ભયંકર વાવાઝોડું થયેલું। એના પ્રસંગ હું તમે ન ગણાવી શકી, પણ એનું બાનું ઓઢવા વાળી, એના નામનો ધૂપ કરવા વાળી આ પોતિયાઈ માં, નેરાણામાં જ્યારે સમૂહ લગ્ન હતા પોતિયાઈ માની હયાતીમાં, સમૂહ લગ્ન હતા ને માંડવા બતાતા હતા, વાવાઝોડાની આગાહીઓ થતી હતી, પવન છઈ થપાટું મારતો તો, પવન ટલા લેતો તો, અને બધાએ આવીને કીધું કે માં વાવાઝોડાની આગાહી છે, માંડવા રહેવા નહીં દે। એટલે પોતિયાઈ માએ કીધું કે માંડવા પવનની આગાહી છે કે હા માં, કાલે પ્રસંગ છે, કાલે બધા માણસો આવશે, આપણો સમાજ આવશે, માંડવો રહેવા નહીં દે। પોતિયાઈ માએ કીધું કે મંડપ તમે બાંધી દયો, અને મંડપ ઉપર હોનબાઈ માનું નામ લઈને ધજા બાંધી દયો, જો એકેય મંડપ હલે તો મારી હોનલ ને કોઈ દુનિયામાં ઓળખે નહીં હો, એકેય મંડપ હલે તો મારી હોનલ ને દુનિયામાં કોઈ ઓળખે નહીં। આ પુરાવા સાહેબ, બાકી તો એના પરચા હું તમે શું ગણાવી શકી, એના વર્ણન ન કરી શકાય। શક્તિ તત્વ એવું છે કે ત્યાં હજી બ્રહ્માય નથી પૂગ્યો, બ્રહ્મા હર ગાણ ન જાણ પ્રમાણ, ભૂલોક તિલોક ન ખાણ પ્રમાણ, ગજોક્ષર અક્ષર તુંજ ગવેદ, દિનકર ચંદ્ર ન જાણત દેવ, દીકપાળો પણ નથી પૂગ્યા, દિનકર ચંદ્ર ન જાણત દેવ। એવી શક્તિ, એવી માં, એની હું તમે વંદના કરી શકી, બીજું મારા તમારે શું થાય। એટલે સોનબાઈ માનું મને ગમતું આ 2 કડી ગાઉં, પછી જે નાગાજણ સિસોદિયાનો